અરવલ્લી મોડાસા સજ્જડ બંધ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર યાત્રાળુઓને શહેરના હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી। આજે જે 3 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી ઇસ્લામિક જેહાદીઓ દ્વારા, એમાં આજે મોડાસા નગરમાં હિન્દુ સમાજે, અન્ય સમાજે લારી ગલ્લા પાથાણાવાળાએ સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને એ ખરા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ આપી છે। એટલે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ, ભારત માતા કી જય। આજે બંધ શું કહેશો? આજ રોજ મોડાસા ખાતે સમગ્ર માર્કેટયાર્ડ, વેપાર ધંધા, નાના મોટા રોજગારવાળા તમામે તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 27 નિર્દોષ પર્યટકોની પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી તેને શ્રદ્ધાંજલિ આપતા મોડાસા નગરના તમામ લોકોએ સ્વયંભૂ સાથે મળીને બંને સહકાર આપ્યો છે, સપોર્ટ કર્યો છે અને આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યો છે અને આ આતંકવાદને વખોદી કાઢીએ છીએ। પાકિસ્તાનને વિશ્વના નકશાથી હટાવી દેવામાં આવે, એના ઉપર સખત કાર્ય કરવામાં આવે તેવી અમારી અને નગરના લોકોની માગણી સરકાર પાસે છે।